ધોરણ 6 ગણિત, જેમાં ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓની માહિતી મેળવતા પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની માહિતી મેળવીશું. જો પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર. જો જે ગણતરીમાં ઉપયોગમાં લેવામાં આવતી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. જેનો ઉપયોગ આપણે ગણતરીમાં કરી શકીએ, ધન સંખ્યાઓ બધી, તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. જેમ કે 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધી. આમાં પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે અને પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે શોર્ટમાં n વડે દર્શાવીએ છીએ. પછી છે પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર. એટલે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો ઉમેરો કરી દઈએ તો પૂર્ણ સંખ્યા મળે. પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં 0નો ઉમેરો કરીએ તો પૂર્ણ સંખ્યા મળે છે. મળ્યું છે. એટલે 0, 1, 2, 3 એવી રીતે અનંત સુધી. હવે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેમાં ધન સંખ્યા એટલે કે 0 કરતાં બધી મોટી સંખ્યા, ઋણ સંખ્યા એટલે કે 0 કરતાં બધી નાની સંખ્યા અને 0 આનો સમાવેશ થાય. ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે, જેને આપણે ઝેડ વડે દર્શાવાય. આમાં 0 આવે, પછી ધન સંખ્યા આવે 1, 2, 3 એ રીતના અનંત સુધી, અને -1, -2, -3 એવી રીતે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી આવશે. હવે સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1 એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પદોના વિરોધી પદ લખો. વિરોધી એટલે કે પ્લસ હોય તો એનું માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ. દિશામાં વિરોધી એટલે ઉત્તર હોય તો દક્ષિણ અને પૂર્વ હોય તો પશ્ચિમ. પછી નફા ખોટમાં જો નફો હોય તો એનું વિરોધી શું થાય? ખોટ, અને ખોટ હોય તો એનું વિરોધી નફો. તો પહેલો પ્રશ્ન છે એમાં એ વજનમાં વધારો. વજનમાં વધારો, તો વજનમાં વધારો દર્શાવવો હોય તો આપણે કયા ચિહ્નનો ઉપયોગ કરી? પ્લસ. અને ઘટાડો હોય તો માઇનસનો. બીજું છે 30 કિલોમીટર ઉત્તરમાં. 30 કિલોમીટર ઉત્તરમાં. હવે ઉત્તરમાં છે આ દિશા દર્શાવી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ઉત્તર દિશા છે એની વિરોધી કઈ થાય? દક્ષિણ. તો 30 કિલોમીટર દક્ષિણ. તો 30 કિલોમીટર ઉત્તર, તો એનું વિરોધી શું થાય? 30 કિલોમીટર દક્ષિણ. વજનમાં વધારા માટે આપણે પ્લસની નિશાની દર્શાવીએ છીએ અને વજનમાં ઘટાડા માટે માઇનસની. અહીં આપણે વજનમાં વધારો આપ્યો છે તો એનું વિરોધી શું થાય? વજનમાં ઘટાડો, એટલે કે માઇનસ. પછી સી છે 80 મીટર પૂર્વ. જો ઉત્તરનું વિરોધી દક્ષિણ તો પૂર્વનું પશ્ચિમ, 80 મીટર પશ્ચિમ. હવે ડી છે 700 રૂપિયાનું નુકસાન. તો આનું વિરોધી શું થાય? નુકસાન છે તો નુકસાનનું વિરોધી ફાયદો, તો 700 રૂપિયાનો ફાયદો. પછી બીજો પ્રશ્ન છે એમાં 6.1માં મેં એવું કીધું છે કે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેત સાથે પૂર્ણાંક તરીકે દર્શાવો. મેં પહેલું એવું કીધું છે કે એક વિમાન જમીનની ઉપરથી 2000 મીટર ઊંચાઈ પર ઉડી રહ્યું
છે. જમીનની ઉપર કીધું છે એટલે પ્લસ આવશે, અને કેટલી મીટર કીધું છે 2000 મીટર, તો પ્લસ 2000 મીટર. પછી એમાં બીજું, એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચેની તરફ જઈ રહ્યું છે. નીચે તરફ જાય એટલે -800 મીટર. ત્રીજું છે ખાતામાં 200 રૂપિયા જમા. જમા છે તો એમાં આપણે વિરોધી પ્લસ થયા છે ખાતામાં, તો પ્લસ 200 રૂપિયા. જો 200 રૂપિયા ઉપાડી આવો તો -200 રૂપિયા થાય. પછી ડી છે ખાતામાં 700 રૂપિયાનો ઉપાડ, તો ઉપાડ છે એટલે -700 રૂપિયા. ત્રીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખા પર નિરૂપણ કરો. અહીંયા આપણે ઘણી સંખ્યા આપેલી છે પ્લસ અને માઇનસમાં, તો આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. તો તમને સંખ્યા રેખા તો દોરી જશે તમે અગાઉના ધોરણમાં. મધ્યમાં શું આવે? 0. 0ની આને જમણી બાજુ કહેવાય. 0ની જમણી બાજુ હંમેશા ધન સંખ્યા આવે, એટલે 1, 2, 3, 4 ને 5, ને આગળ 6, 7 એવી રીતે આગળ. 0ની ડાબી બાજુ ઋણ સંખ્યા એટલે માઇનસમાં આવે, -1, -2, -3, -4, -5 એવી રીતે આગળ. આવી સંખ્યા રેખા હોય. તો પેલું શું કીધું છે? +5. તો જો +5 છે એ ધન સંખ્યા છે, તો 0ની જમણી બાજુ આવે, તો 0ની જમણી બાજુ 1, 2, 3, 4 અને અહીંયા 5 આવે. અહીંયા આપણે નિરૂપણ કરવાનું. હવે એ રીતે આપણે બીજું કીધું છે -10. તો એક સંખ્યા રેખા દોરવાની, જેમાં મધ્યમાં 0, -10 છે તો 0ની કઈ બાજુ આવે? જમણી ડાબી બાજુ, -1, -2, -3, -4. અને જમણી બાજુ ધન સંખ્યા 1, 2, 3, 4 એવી રીતે આગળ. -10 છે તો 0ની ડાબી બાજુ એટલે અહીંયા આવશે. અહીંયા આપણે નિરૂપણ કરવાનું. તે રીતે બીજા 3 છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. +8 છે તો +8 છે એ સંખ્યા રેખાની કઈ બાજુ આવે? ડાબી બાજુ, જમણી બાજુ. ડાબી બાજુ ઋણ સંખ્યા આવશે ને જમણી બાજુ ધન સંખ્યા આવશે. અહીંયા આપણે +8 છે, +8 છે તો આપણે જમણી બાજુ દર્શાવવાનું. જો -8 હોય તો ડાબી બાજુ દર્શાવત. પછી છે -1. -1 છે 0ની ડાબી બાજુ આવે, 0 છે એની ડાબી બાજુ અહીંયા -1 આવે, તો સંખ્યા રેખા દોરીને ત્યાં દર્શાવવાનું. પછી છે -6. તો -6 છે ઋણ સંખ્યા છે, તો એ 0ની ડાબી બાજુ આવશે. હવે 6.1માં 5મો દાખલો. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોનું તાપમાન આપેલું છે કે સિયાચીન. એનું તાપમાન છે આપણે 0 સેલ્સિયસથી 10 સેલ્સિયસ નીચે. આ તાપમાન છે એ સેલ્સિયસમાં દર્શાવવામાં આવે છે, એનો એકમ છે. તો જો 10 સેલ્સિયસ નીચું કીધું છે તો માઇનસ આવશે, -10 સેલ્સિયસ. પછી શિમલામાં 0 સેલ્સિયસથી 2 સેલ્સિયસ નીચું કીધું છે તો -2 સેલ્સિયસ. અમદાવાદમાં છે 30 સેલ્સિયસ ઊંચું કીધું છે એટલે પ્લસ. દિલ્હીમાં 20 સેલ્સિયસ ઊંચું તો +20 સેલ્સિયસ. અને શ્રીનગરમાં છે 0 સેલ્સિયસથી 5 સેલ્સિયસ નીચું છે એટલે -5. પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલાં શું કીધું છે? સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. અહીં આપણે એક સંખ્યા રેખા આપેલી છે, જેમાં કયા શહેરનું તાપમાન કેટલું છે એ આપણે દર્શાવવાનું છે. તો પહેલાં સિયાચીન છે એ કેટલું છે? -10 સેલ્સિયસ. તો સંખ્યા રેખામાં -10 ક્યાં આવે? અહીંયા 0ની ડાબી બાજુ, તો અહીંયા સિયાચીન.
પછી શિમલામાં -2 સેલ્સિયસ. તો જો 0 અને 0 પછી શું આવે? -1 અને -2. અહીંયા આપેલું નથી એટલે આપણે દર્શાવી દેવાનું. અહીંયા શિમલા. અમદાવાદમાં છે 30 સેલ્સિયસ. તો અહીંયા 25 સુધી આપેલું છે આપણે, તો આપણે એક આગળ અહીંયા 30 +30 છે. તો 0ની જમણી બાજુ જોવાનું અહીં અમદાવાદ. પછી છે દિલ્હી, 20 સેલ્સિયસ ઊંચું પ્લસ છે, તો 0ની જમણી બાજુ, તો 20 અહીં છે, તો અહીંયા દિલ્હી. અને શ્રીનગરમાં -5 સેલ્સિયસ, તો -5 છે, 0ની ડાબી બાજુ આવે, 0 પછી અહીં, તો અહીંયા શ્રીનગર. હવે જો શું કીધું છે? ત્રીજો પ્રશ્ન, સૌથી ઠંડુ શહેર કયું? જેમ તાપમાન વધારે તેમ તે સ્થળ વધુ ગરમ, અને જેમ તાપમાન નીચું તો તે વધુ ઠંડુ શહેર કહેવાય. સૌથી ઠંડુ શહેર, તો સૌથી ઠંડુ એટલે કે સૌથી માઇનસમાં કયું છે? -10 સિયાચીન, તો સૌથી ઠંડુ છે. એ તાપમાન સૌથી વધારે માઇનસમાં છે. પછી શું કીધું છે? ચોથો પ્રશ્ન, એવા સ્થળોના નામ આપો કે જેનું તાપમાન 10 સેલ્સિયસથી ઊંચું હોય. તો 10 સેલ્સિયસે ઊંચું કીધું છે, તો એવા 2 છે, એક આ 20 સેલ્સિયસ અને 30 સેલ્સિયસ, અમદાવાદ અને દિલ્હી. પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની દરેક જોડમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી છે? તો જોવાનું કે અહીં 2 સંખ્યા આપેલી છે, બંને માટેની એક સંખ્યા રેખા દોરવાની અને જોવાનું કે જમણી બાજુ કઈ સંખ્યા આવેલી છે. તો પહેલાં 2 અને 9, તમે જો રફ કામમાં એક સંખ્યા રેખા દોરો તો અહીં 0 આવશે, 1, 2, 3 એમ 4, આગળ અહીંયા ક્યાંક 9 અંક આવશે. તો જો જમણી બાજુ કઈ સંખ્યા આવે? આ 2 છે અને આ 9 છે, તો જમણી બાજુ કઈ સંખ્યા આવે? 9. પછી ત્રીજો કરીએ આપણે કે 0 અને -1. અહીંયા 0 પછી -1 છે, એ કઈ બાજુ આવશે? ડાબી બાજુ. તો જો અહીં જમણી બાજુ કઈ સંખ્યા આવે? 0. પછી -11 અને 10, તો તમે સંખ્યા રેખા પર -11 દોરશો તો 0ની ડાબી બાજુ હશે, અને +11 છે, +10 છે, જમણી બાજુ હશે, તો જમણી બાજુ કઈ સંખ્યા આવે? 10. તો આવી રીતે તમારે બી, ઈ અને એફ હોમવર્કમાં ટ્રાય કરવાનો છે. હવે 7મો દાખલો શું કીધું છે કે આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં ગોઠવો. તો જો અહીં પહેલાં 0 અને 7 વચ્ચે આવતા તમામ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો જો અહીં આપણે પહેલાં સંખ્યા રેખા દોરશું. સોરી, આ -7 આપેલું છે. એક સંખ્યા રેખા દોરવાની, અહીંયા 0 પછી -7 તરફ જવાનું છે, તો બધી ડાબી બાજુ સંખ્યા આવશે. -1, -2, -3, -4, -5, -6 અને -7. તો જો આપણે 0 અને -7 વચ્ચે જે સંખ્યા આવી એને ચડતા ક્રમમાં ગોઠવવાની. તો કઈ કઈ સંખ્યા આવ્યા? -6, -5, -4, -3, -2 અને -1. આટલી સંખ્યાઓ આપણે 0 અને -7ની વચ્ચે આવે. તો અહીં લખવાની ચડતા ક્રમમાં -6, -5, -4, -3, -2 અને -1. તેવી જ રીતે બીજું -4 અને 4ની વચ્ચે, તો અહીં પણ એક આપણે સંખ્યા રેખા દોરવાની. મધ્યમાં શું આવશે? 0. 0ની જમણી બાજુ ધન સંખ્યા 1, 2, 3 અને 4. ડાબી બાજુ ઋણ સંખ્યા -1, -2, -3 અને -4. તો જો આપણે -4 અને 4ની વચ્ચે જે સંખ્યા આવી છે એને આપણે લખવાની. -3, -2, -1, પછી 0, 1, 2 અને 3. પછી છે -8 અને -15. તો અહીં પણ તમારે શું કરવાનું છે? એક સંખ્યા રેખા દોરવાની, ત્યાં મધ્યમાં 0,
અને ડાબી બાજુ ઋણ સંખ્યા અને જમણી બાજુ ધન સંખ્યા. પછી -8 અને -15 છે બંને ઋણ સંખ્યા છે, તો બંને 0ની કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે. તો જમણી બાજુ આપણે સંખ્યા ન દર્શાવીએ તો ચાલે, અને ડાબી બાજુ બધી સંખ્યા દર્શાવવાની -1 થી -15 સુધી. જેમાં -8 અને -15 વચ્ચે જે સંખ્યા આવે તેને આપણે લખવાની ચડતા ક્રમમાં. અને 8મામાં પણ એવું જ છે, -30 અને 23 માઇનસ. અહીં બંને સંખ્યા ઋણ છે, તો બંને તમારે 0ની ડાબી બાજુ દર્શાવવાની. અને -23 અને -30ની વચ્ચે જે સંખ્યા આવે તેને આપણે લખવાની છે. આ બંને દાખલા તમારે બાળકો હોમવર્કમાં ટ્રાય કરવાના છે. હવે 9મો દાખલો. નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટ્રુ અને ખોટાની સામે ફોલ્સની નિશાની કરવાની છે. પેલું છે કે -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુ આવે. આ વિધાન સાચું છે, ટ્રુ છે, બરાબર. -8 છે એ -10ની જમણી બાજુ આવે. કે તમે સંખ્યા રેખા દોરો તો 0 પછી -1 -2 એમ કરતાં -7 અને પછી -8 આવે, અને -8 પછી -9 અને -10 આવે. તો -8 છે એ સંખ્યા રેખા પર 10ની કઈ બાજુ છે? જમણી બાજુ છે. પછી 9 એમાં બીજું છે કે -100 એ સંખ્યા રેખા પર -50ની ડાબી બાજુ જમણી બાજુ છે. આ ખોટું છે, કેમ કે તે ડાબી બાજુ આવે. એ પહેલાં -50 આવે ને પછી -51 -52 એમ કરતાં કરતાં -100. તો એટલે પહેલાં -50 આવે. પછી -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. તો જો -1 છે એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. સૌથી નાનો ઋણ પૂર્ણાંક મળવો અશક્ય છે, બરાબર. તો જો અહીં વિધાન ખોટું છે. મોટામાં મોટો ઋણ પૂર્ણાંક શું છે? -1. નાનો મળવો એ અશક્ય છે, બરાબર, તે મળી શકે નહીં. પછી છે -26 કરતાં -25 મોટા ઋણ પૂર્ણાંક છે, તો ખોટું છે. કેમ કે -26 એ -25 કરતાં કેવા છે? નાના છે. જો ધન હોત બંને 26 અને 25 હોત તો આ 26 મોટા થાત અને 25 નાના થાત. પણ અહીં માઇનસ છે, તો માઇનસમાં વિરોધ કરવાનો. જે મોટી સંખ્યા હોય તે નાની અને નાની સંખ્યા હોય તે મોટી. કેમ કે તમે 0ની નજીક શું આવે? -25 પહેલાં આવે, પછી -26 આવે. 0ની નજીક જે સંખ્યા હોય તે મોટી સંખ્યા હોય ડાબી બાજુ. તો 0ની નજીક પહેલાં શું આવે? -25, પછી -26 આવે. તો એ -26 છે એ -25 કરતાં કેવા છે? નાના. હવે 10મો દાખલો 6.1નો. અહીં આપણે સંખ્યા રેખા દોરવાની છે અને એના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન એવો છે કે જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? પહેલાં કે આપણે સંખ્યા રેખા દોરવાની. અહીં વચ્ચે શું આવે? 0. જમણી બાજુ ધન સંખ્યા 1 2 3 એવી રીતે આગળ અને 0ની ડાબી બાજુ ઋણ સંખ્યા -1 -2 -3 એવી રીતે. આપણે શું કીધું છે કે -2ની જમણી બાજુ કેટલા ડગલા ચાલવાના છે? 4 ડગલા. તો -2 છે, બરાબર, તેની જમણી બાજુ શું થાય? આ 1 ડગલું ચાલ્યા, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. તો કઈ સંખ્યા મળે આપણે? 2. -2ની ડાબી બાજુ જવાનું કીધું હોત તો -3 -4 એવી રીતે આવત, પણ આપણે જમણી બાજુ કીધું છે. તો જમણી બાજુ એટલે આ દિશા. તો ત્યાંથી 4 ડગલા એટલે 1 2 આ 3 અને અહીંયા 4. તો ચોથા ડગલે આપણે ક્યાં આવી? 2 ઉપર. પછી શું કીધું છે? જો આપણને 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? પહેલાં કે આપણે સંખ્યા રેખા દોરશું. અહીં 0, પછી 1 2, પછી -1 -2 -3 -4 અને -5. આ ઋણ સંખ્યા 0ની ડાબી બાજુ. હવે આપણે શું કીધું છે? 1ની ડાબી બાજુ આ 1 છે, આ એની જમણી બાજુ અને આ એની ડાબી બાજુ. કેટલા પગલાં કીધા છે? 5 પગલાં. તો
1, 2, 3, 4 અને 5. તો 5 પગલાં 400 તો શું મળશે આપણને? -4. સી શું કીધું છે? જો આપણને સંખ્યા રેખા પર -8 પર હોઈએ અને -13 પર પહોંચવું છે તો આપણે કઈ દિશામાં ચાલવું પડશે? કે સંખ્યા રેખા દોરીએ આપણે અહીંયા. અહીં 0, જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા -1, -2, -3. આપણે અહીં -8 પર છીએ. હવે આપણે આ બાજુ જઈએ તો આ જમણી બાજુ થાય અને આ બાજુ જઈએ તો આપણે આ ડાબી બાજુ. આપણે -13 છે તો આપણે ડાબી બાજુ જવું જોઈએ. તો અહીં ડાબી બાજુ જવું જોઈએ. તો આપણે -13 પર પહોંચીએ. પછી ચોથું શું કીધું છે? જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ અને -1 પર જવું હોય તો કઈ દિશામાં જવું? તો જો આપણે એક સંખ્યા રેખા દોરશું. અહીં 0, જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા -1, -2, -3, -4, -5 અને -6. આપણે અહીં 6 ઉપર છીએ ને આપણે અહીં જવું છે, બરાબર? તો આપણે આ દિશામાં જઈશું. આ કઈ દિશા કહેવાય? જમણી દિશા, જમણી બાજુ, અને આ બાજુ ડાબી. તો આપણે જો -1 પર જવું છે આપણે આમાં જવું પડશે જમણી દિશામાં. તો શું આવશે? જમણી બાજુ ચાલવું જોઈએ.